દાહોદ ખાતે જાણીતા સામાજિક કાર્યકરો અને ગુજરાતી ફિલ્મના કલાકારોનું સન્માન સમારંભ યોજાયો. બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે આજરોજ જાણીતા સામાજિક કાર્યકરો અને ગુજરાતી ફિલ્મ કડકનાથના કલાકારોનું સન્માન સમારંભ નિવૃત્ત આઈએએસ આરએસ નીનામાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ખોટા આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે લડત આપનાર અને આદિવાસી સમાજને સહકાર આપનાર યુવા સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજાનું પુષ્પગુચ્છ શાલ તથા આદિવાસી ઝૂલડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું. ખોટા આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે લડતા સામાજિક કાર્યકર્તા પ્રવીણભાઈ પારગીનું સન્માન પુષ્પગુચ્છ શાલ અને ઝૂલડી પહેરાવીને કરવામાં આવ્યું. યુવરાજસિંહ જાડેજાએ આદિવાસીઓની ખોટા પ્રમાણપત્રો વિરુદ્ધની લડતને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું હતું. આદિવાસી સંસ્કૃતિ સમાજના રીત રિવાજો સમસ્યાઓને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ કડકનાથના કલાકારોમાં ફિલ્મના ડાયરેક્ટર કૌશિક ગરાસિયા સહિત કલાકારો અભિનય બેંકર ડોક્ટર અમિત ડામોર, વિજય ગણાવા, રાહુલ અમલિયાર, મહેશ ડામોર, અબ્દુલભાઈ, ચેતન સોલંકી, મંજુબેન, પ્રોડ્યુસર વિહંગ રાઠોડ, નીરવ ભાભોર, આર્ટ ડાયરેક્ટર શિવરામ રોજ, પ્રોડક્શન મેનેજર ઉત્સવ સોલંકી, પ્રોડક્શન ટીમ હિતાંગ સોલંકી, સ્વપ્નિલ રાઠોડ, મૌલિક અને કાર્તિકનું પુષ્પગુચ્છ શાલ અને ઝૂલડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. કડકનાથ ફિલ્મના ડાયરેક્ટર કૌશિક ગરાસિયાએ પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ દાહોદના આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાને કેન્દ્રમાં રાખી બનાવવા અંગેના ઉદ્દેશ્યો અને અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે ભવનના કન્વીનર નિવૃત્ત આઈએએસ બીબી વહોનિયા, ટ્રસ્ટના પ્રમુખ સીઆર સંગાડા, સલાહકાર સમિતિના સભ્યો, મેનેજમેન્ટ ટીમના સભ્યો, ટ્રસ્ટીઓ ઉપરાંત આદિવાસી સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સિનેમા જે છે એકચ્યુઅલમાં એક સિરિયસ ફિલ્મ છે જેની અંદર તમને મજા પણ આવે એવી વસ્તુ છે, તો તમે પ્લીઝ આને હજી બી જોઈ શકો એવું. અને બાકી ખૂબ ખૂબ આભાર અમને અહીંયા બોલાવવા માટે અને મારી ટીમને મારું સન્માન કરવા માટે. થેન્ક યુ.